India 9 News, Mirror of Truth. કેરા ગામ માટે આજે ઐતિહાસિક દિવસ રહ્યો। વર્ષો લાંબી મહેનત અને સતત પ્રયાસો બાદ કેરા ગામે હોમગાર્ડ ઓફિસના નિર્માણનું ભૂમિપૂજન વિધિપૂર્વક પૂર્ણ થયું છે। ગ્રામ્ય પંચાયતના સરપંચ શ્રી મદનગીરી ગોસાઈ, પૂર્વ ઓસી શ્રી શાંતિલાલ મહેશ્વરી તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અને હોમગાર્ડ દળના સભ્ય શ્રી હમીર આર મહેશ્વરીના લાંબા સમયથી ચાલતા પ્રયત્નોના અંતે સફળ રહ્યા। પંચાયત સમક્ષ અવારનવાર રજૂઆતો, જમીન આકારણીની પ્રક્રિયા પૂર્ણ કરાવી અને યુનિટને સ્વતંત્ર ઓફિસ મળે તે માટે સતત દોડધામ કરવામાં આવી હતી। આજે પશ્ચિમ કચ્છ જિલ્લાના કમાન્ડન્ટ શ્રી મનીષભાઈ બારોટની પ્રેરણાથી ભૂમિપૂજન વિધિ શ્રી હિરજીભાઈ મહારાજના શુભ હાથે તથા યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી હિંમતલાલ શેખા અને ઉપસ્થિત જવાનોની બહોળી સંખ્યામાં સંપન્ન થયું। વિધિ દરમિયાન ગ્રામજનો અને અધિકારીઓએ ઈશ્વર પાસે પ્રાર્થના કરી કે ઓફિસનું નિર્માણ કાર્ય જલ્દીથી અને સફળતાપૂર્વક પૂર્ણ થાય। ઓફિસના સમગ્ર નિર્માણ અને ખર્ચની જવાબદારી સુમિતોમો કંપની કેરા દ્વારા વહન કરવામાં આવશે। કેરા ગામના હોમગાર્ડ ઓફિસ શરૂ થવાથી વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા, શિસ્તબદ્ધ કામગીરી અને દળની સગવડો વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, કેરા, કચ્છ।